તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય વિજ્ઞાનના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આપણે સ્ટેપ બાય સ્ટેપ તમારી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું કરવાના છીએ। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને દરેક વિષયના મિત્રો આ પ્રકારે પેપર સોલ્યુશન મેળવવા માગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલના સબસ્ક્રાઈબરો જે છે તે 5 લાખ સુધી આપણે પહોંચવાની તૈયારીમાં છીએ। તો મિત્રો, તમારું યોગદાન જરૂરથી આપજો, જેથી કરીને આપણે ટૂંક સમયમાં એટલે કે જલ્દી આજે જ જે છે તે આપણે પહોંચી શકીએ। તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે મિત્રો તમે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો જે તમારા ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા છે તેમની જોડે પણ કરાવજો। વિદ્યાર્થી મિત્રો, તમારું ધોરણ 7 પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે ધોરણ 8ના પણ આપણે વિડીયો બનાવેલા છે અને બનાવતા રહીએ છીએ। તો તમે ધોરણ 8 માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। વનસ્પતિના કયા ભાગને જે વનસ્પતિ છે તેનું રસોડું કહેવામાં આવે છે? તો રસોડું જે છે મિત્રો તેને આપણે પર્ણને કહીશું। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટાહારી છે? કીટાહારી એટલે કે કીટને ખાઈ જાય છે કીટકોને, તો કળશપર્ણ, જે કીટકો અંદર જાય છે ને પછી બંધ થઈ જાય છે। મનુષ્યના પાચન તંત્રના જઠરનો આકાર જે છે એ આકાર કોના જેવો છે? તો જઠર એટલે મિત્રો યાદ રાખીશું આપણે જે, જઠર એટલે શું યાદ રાખવાનો છે? જે યાદ રાખીશું। રેશમી કાપડ શામાંથી મેળવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, રેશમના જે કીડા છે એ કીડાના કોશિકામાંથી રેશમ જે છે તે મેળવવામાં આવે છે। પ્રશ્ન નંબર 5, પદાર્થ કેટલો ગરમ છે તે જાણવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, થર્મોમીટર। જ્યારે તમને તાવ આવ્યો હશે અને દવાખાને જાઓ છો ત્યારે ડૉક્ટર તમને તમારા બગલમાં થર્મોમીટર મૂકી અને મિત્રો તાપમાન શરીરનું માપતો હોય છે। પ્રશ્ન નંબર 6, એસિડ સ્વાદે કેવા હોય છે? તો એસિડ સ્વાદમાં મિત્રો ખાટા હોય છે। પ્રશ્ન નંબર 1 બ, એક શબ્દની અંદર જવાબ લખવાનો છે। મને અપસારી લેન્સ પણ જે છે તે વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે, તો અંતર્ગોળ લેન્સ, જેને મિત્રો અહીં આપણે અપસારી લેન્સ તરીકે પણ ઓળખીએ છીએ। હું પાણીથી ફેલાતો રોગ છું, તો કોલેરા। હું માસલ ફળ છું, તો કેરી અથવા સફરજન, જે વિદ્યાર્થી મિત્રો માસલ ફળ તરીકે ઓળખાય છે। પ્રશ્ન નંબર 2 અ, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે જવાબ લખવાના છે। સફેદ પ્રકાશ ખાલી જગ્યા રંગોનું મિશ્રણ છે, તો સફેદ રંગ જે છે તે વિદ્યાર્થી મિત્રો 7 રંગોનું મિશ્રણ છે, જાનીવાલી પીનારા, તે પણ આગળ આપણે શીખવાના છીએ। અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? તો સાચો જવાબ આવશે ડી, આભાસી, ચતું અને પરિણામની દ્રષ્ટિએ મિત્રો નાનું હોય છે। પ્રશ્ન નંબર 3, વંદા તથા આળસિયાના શરીરના નાના ભાગોને જોવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો સી જવાબ સાચો છે, બહિર્ગોળ લેન્સ, મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ। પ્રશ્ન નંબર 4, બહિર્ગોળ લેન્સ ક્રમશઃ તેના ઉપર આપાત થતા પ્રકાશનું, તો એ અભિસરણ, અને અંતર્ગોળ લેન્સ ઉપર થતા આપાત થતા જે પ્રકાશ છે તેનું અપસરણ કરે છે, તો સાચો જવાબ અહીં આવે છે એ। પ્રશ્ન નંબર 2 બ મિત્રો તફાવત આપવાનો છે, જલવાહક પેશી અને અનવાહક પેશી। જલવાહક પેશી છે તે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું દ્રાવણનું વહન કરે છે પોતાનામાં, જ્યારે અનવાહક પેશી જે છે તે પર્ણોમાં તૈયાર થયેલા ખોરાક એટલે કે પ્રકાશ સંશ્લેષણનું જે નિપજ છે તેનું મિત્રો વહન કરે છે। જલવાહક પેશી તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ જ જે છે તે થતું હોય છે, એટલે કે મૂળમાંથી પર્ણ તરફ જાય છે, જ્યારે વિદ્યાર્થી મિત્રો જે આપણી અનવાહક પેશી છે તેમાં વહન ઉપર અને નીચે બંને દિશાની અંદર થતું હોય છે। જલવાહક પેશી એટલે કે જલ એટલે પાણીનું વહન કરે છે અને અનવાહક એટલે અન્ન ખોરાકનું વહન કરે છે। ત્યાર પછી તફાવતની વાત કરીએ, સૌ પરાગનયન, સૌ એટલે જાતે, પોતાના, આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન દ્વારા સ્થાપિત થાય છે। આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી, તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ જે છે તે સાધારણ કક્ષાના હોય છે। જ્યારે પરપરાગનયન છે, પર એટલે બીજા,
આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરના પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. આ ક્રિયાની અંદર ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે અને તેના દ્વારા ઉત્પન્ન થયેલા ફળ અને બીજ જે છે તે સારી જાતના હોય છે. પ્રશ્ન નંબર 3 અહીં આપણને વર્ગીકરણ પૂછ્યું છે. શુષ્ક ફળ અને માસલ ફળમાં વર્ગીકરણ કરીએ તો શુષ્ક ફળ એટલે વટાણા અને મગ, માસલ ફળની અંદર કેરી અને ચીકુ આવશે. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, ઉષ્મીય એટલે ગરમીને કારણે થતું, ગરમ થાય એના કારણે થતું હોય તો આવશે વિદ્યુત ઇસ્ત્રી, ઇલેક્ટ્રિક વોટર હીટર અને ફ્યુઝ. જ્યારે ચુંબકીય અસર તો વિદ્યુત ઘંટડી આવશે. નીચે આપેલા મિત્રો પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. તમારા ઘરે વપરાયેલી ચાની પત્તી અને એઠવાડ તમે ક્યાં ફેંકશો? તો કચરા પેટીમાં, એટલે કે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણો આવે છે ડી. પાણીની અછતને પહોંચી વળવા દૂષિત પાણી સાથે શું કરવું જોઈએ? તો સાફ કરીને ફરીથી તેનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 4 બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. અંતર સમયનો આલેખ દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવા તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો? તો અંતર સમયનો આલેખ દોરવા માટે એક્સ અક્ષ OX પર સમય અને વાય અક્ષ એટલે કે OYના અંતર લેવામાં આવે છે. તેમાં ઓને ઉગમ બિંદુ 0,0 મિત્રો કહેવાશે. જો કાર અચળ ઝડપે ગતિ કરતી હોય તો આલેખ સુરેખ એટલે કે સીધી ગતિમાં આવશે. આલેખ દોરતી વખતે પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યને ધ્યાનમાં લેવાના છે. આલેખના મહત્તમ ભાગનો ઉપયોગ થાય તેમ સ્કેલ માપ પસંદ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો બધો જ ઉપયોગ થાય એ જ પ્રમાણે નંબર આપણે આપવા જોઈએ. પ્રશ્ન 5નો અ પુષ્પો રંગીન અને સુગંધિત હોવા પાછળનું મુખ્ય જૈવિક કારણ શું છે? તો પરાગનયન માટે કીટકોને આકર્ષવા માટે ભગવાને તેમની અંદર સુગંધ આપી છે, જેનાથી મિત્રો એ આકર્ષાઈને એક ફૂલેથી બીજા ફૂલ સુધી પહોંચે છે. નીચેના પૈકી કઈ વનસ્પતિના છોડ મૂળ દ્વારા ઉત્પન્ન થાય છે? તો સકરિયા. સકરિયા એ ખોરાક સંગ્રહ કરતું મૂળ છે, જેમાંથી નવો છોડ પણ મિત્રો ઉગી શકે છે. પ્રશ્ન નંબર 3 નિયમિત અંતરે પિતૃ છોડ જેવો જ છોડ મેળવવા કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? તો વાનસ્પતિક પ્રજનન. કલમ, દાબ કલમ વગેરેમાં મિત્રો બીજની જરૂર નથી હોતી અને નવો છોડ આબેહૂબ પિતૃ જેવો જ હોય છે. પ્રશ્ન 5નો બ વૈજ્ઞાનિક કારણ આપવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે. વ્યવહારમાં અનિયમિત ગતિ કરતા પદાર્થોની ઝડપ શોધવા માટે સરેરાશ ઝડપને ધ્યાનમાં લેવામાં આવે છે. તો વ્યવહારમાં અનિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ શોધવા માટે દરેક ક્ષણની ઝડપ નક્કી કરવી મુશ્કેલ હોય છે. તેથી ગતિ દરમિયાન પદાર્થ કેટલું કુલ અંતર કાપે છે અને તે માટે કેટલો કુલ સમય લે છે તેની ગણતરી કરીને સરેરાશ ઝડપ મેળવવામાં આવે છે. આ રીતે અનિયમિત ગતિ ધરાવતા પદાર્થની કુલ ગતિની સહેલાઈથી સમજ મેળવી શકાય છે. એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ શબ્દ ઉલટો લખવામાં આવે છે, તો આનું શું કારણ છે? તો એમ્બ્યુલન્સ વાહન પર ડાબી જમણી બાજુએ ઉલટ સુલટ એટલે કે એમને આપણે 500 વ્યુત્ક્રમ કરીને એમ્બ્યુલન્સનો સ્પેલિંગ લખવામાં આવે છે. જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનનો ડ્રાઈવર તેમની રિયર વ્યૂ મિરર એટલે પાછળ જોવાનો જે અરીસો છે તેમાં પાછળ આવતી એમ્બ્યુલન્સને જુએ ત્યારે તેમના અરીસામાં આ શબ્દ સીધો વંચાય છે. આથી તેઓ તરત જ સમજી જાય છે અને એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપે છે. પ્રશ્ન નંબર 3 સેવિંગ મિરર તરીકે અંતર્ગોળ અરીસો વપરાય છે. તો જો મોટું અંતર્ગોળ અરીસામાં ધ્રુવ એટલે કે પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે રાખવામાં આવે તો તેના વડે મોઢાનું આભાસી જથ્થું અને વિવર્તિત એટલે કે મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે, જેના લીધે ઝીણવટપૂર્વક શેવિંગ કરી શકાય છે. પ્રશ્ન નંબર મિત્રો 4 જંગલો પર્યાવરણના ફેફસા છે. તો જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ હોય છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓમાં શ્વાસની આ ઓક્સિજન જે છે તે મિત્રો લે છે, જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણની ઉપયોગી બને છે. આમ જંગલો હવાને શુદ્ધ રાખવા માટે અગત્યના હોવાથી એ લીલા ફેફસા કહેવાય છે. પ્રશ્ન 6 વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની પ્રક્રિયા સમજાવો. તો વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું જે પાણી છે તે બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે. આથી વનસ્પતિ તેના આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે. બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે.
ત્યારે ચૂસક પુલ રચાય છે। જેવી રીતે આપણે સ્ટ્રો વડે શરબત પીએ છીએ તે રીતે આ બળને લીધે મૂળથી ખૂબ ઊંચાઈએ આવેલા પર્ણો સુધી પાનની અંદર મિત્રો પાણી જે છે તે પર્ણો સુધી પહોંચે છે। આથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે। આમ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું દ્રાવણને વનસ્પતિના વિવિધ ભાગોમાં પહોંચાડવા માટે બાષ્પોત્સર્જન મહત્વનો ફાળો આપે છે। પરાગનયન એટલે શું તેના પ્રકાર જણાવી કોઈપણ એક પ્રકાર વિશે લખવાનું છે। તો પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ્જુનું સ્ત્રી કેસરના પરાગાશય ઉપર સ્થળાંતર કરવાની ક્રિયાને પરાગનયન કહે છે। તેના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન। જ્યારે મિત્રો એક જ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાશય ઉપર સ્થાપિત થાય અથવા તે જ છોડના બીજા પુષ્પ ઉપર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે બાષ્પોત્સર્જન હતું આગળનો પ્રશ્ન એનું પણ અહીં તમને ચિત્ર આપેલું છે। પરાગનયન છે તેના પણ અહીં આપણે વિદ્યાર્થી મિત્રો ચિત્ર આપ્યા છે। તો સ્વપરાગનયનની અંદર પોતાના ફૂલ જે છે પોતાના જ પરાગાશય ઉપર સ્થાપિત થતા હોય છે, જ્યારે પરપરાગનયન છે તે મધમાખી દ્વારા કીટક કે ભમરા વડે પરપરાગનયન થાય છે। એક વાહન એની ઝડપ 36 પ્રતિ કિલોમીટર કલાક છે, જ્યારે બીજા વાહન બીની ઝડપ 36 મીટર પ્રતિ સેકન્ડ છે। તો નીચેનામાંથી કયું વિધાન છે તે વિદ્યાર્થી મિત્રો સાચું છે? તો વાહન બીની ઝડપ વધુ છે। 1 નેનો સેકન્ડ એ સેકન્ડનો કેટલામો ભાગ છે? તો મિત્રો 1 અબજમો ભાગ છે। પ્રશ્ન નંબર 3, હૃદય 1 મિનિટમાં લગભગ 72 ધબકારા કરે છે, તો 10 સેકન્ડમાં કેટલા ધબકારા કરશે? તો 12 ધબકારા કરશે। દાખલો ગણવાનો છે। સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 40 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ શોધો। તો કુલ દોલન કેટલા? તો 20, લીધેલો સમય કેટલો? તો 40। આવર્તકાળ એટલે કે ટી શોધવા માટે 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, તો 40 ટી બરાબર મિત્રો ટાઈમ છે બરાબર, તો 40 ભાગ્યા 20 તો ટી બરાબર 2, તો લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે। ત્યાર પછી વાત કરીશું મિત્રો દાખલા નંબર 2, એક કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે, તો તે કાર 30 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે, સમય છે 30 મિનિટ, તો સમયને કલાકમાં ફેરવાતા 30 બરાબર મિત્રો 30 ભાગ્યા 60 એટલે કે 1/3 બરાબર ગુણ્યા, તો અહીં આવશે 80 ગુણ્યા 1/3 એટલે 80ના અડધા 40, તો તે કાર 30 મિનિટમાં 40 કિલોમીટર અંતર કાપશે। મિત્રો, અહીં એક આપણે પ્રવૃત્તિ કરવાની છે। પ્રિઝમ વડે જે સૂર્યપ્રકાશ છે તેના 7 રંગોમાં વિભાજન। સાધન સામગ્રી શું જોઈશે? તો કાચનો પ્રિઝમ, સફેદ કાગળનો પડદો અથવા સફેદ દિવાલ જોઈશે। જો અહીંથી સફેદ લાઇટ આવે છે, અહીં વચ્ચે પ્રિઝમ મૂકેલો છે જે સૂર્યપ્રકાશના 7 રંગોમાં વિભાજન થાય છે। તેમાં વિદ્યાર્થી મિત્રો જાની, વાલી, પીનારા આ પ્રકારે જે છે તે સૂત્રમાં કલર આવશે। એક કાચનો તમારે પ્રિઝમ લેવાનો છે। અંધારા ઓરડામાં કોઈ બારીના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણપુંજને જુઓ। આ કિરણપુંજને પ્રિઝમની એક સપાટી ઉપર આપાત કરો। પ્રિઝમની બીજી બાજુ સપાટીમાંથી નિર્ગમન પામી આવતા પ્રકાશની કાગળના સફેદ પૂંઠા કે દિવાલ ઉપર પડવા દો। પ્રિઝમની બીજી બાજુની સપાટીમાંથી 7 રંગોનો પ્રકાશનો પટ્ટો જોવા મળે છે। આ 7 રંગો અનુક્રમે ઉપરથી નીચે તરફ લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આવશે, અને નીચેથી ઉપર જઈએ તો આવશે જાની, વાલી, પીનારા। તો નિર્ણય શું કરીશું આપણે? આ પ્રવૃત્તિ ઉપરથી સાબિત થાય છે કે સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે। પ્રિઝમ વડે સૂર્યપ્રકાશના 7 રંગોનું વિભાજન કરી શકીએ છીએ। બીજી પ્રવૃત્તિ આપણને આપી છે બટાકામાં વાનસ્પતિક પ્રજનન દર્શાવવું। તો સાધન સામગ્રી તો તાજું એક બટાકું લેવાનું છે બરાબર। આ બટાકામાં વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય છે? તો એની કલિકા જે અંકુરિત પ્રકાંડ જેને આપણે આંખ કહીએ છીએ, તે આંખ છે તે મિત્રો આપણે એની કલિકા છે ત્યાંથી ઉગે છે, તો એને કાપીને આપણે અંકુરિત બટાકા છે તો એના જેટલા પણ અંકુર નીકળેલા છે એટલા ટુકડા કાપી અને મિત્રો તમે રોપી શકો છો, તો ત્યાં ઉગી નીકળે છે। એક તાજો બટાકો લો, તેની સપાટી ઉપર થોડા ડાઘ અથવા ખાડાઓ જોવા મળે છે, તો આ ખાડાને આપણે આંખ કહીશું। બટાકાને થોડા ટુકડાઓમાં કાપો। ખાતરી કરો કે દરેક ટુકડામાં ઓછામાં ઓછી એક આંખ તમારે હોવી જોઈએ। આ ટુકડાઓને જમીનમાં દાટો અને તેના ઉપર નિયમિતપણે થોડું થોડું પાણી છાંટો।
થોડા દિવસ પછી તમારું અવલોકન નોંધો. તો અવલોકન આવશે કે થોડા દિવસ પછી તમે જોશો કે જમીનમાં દાટેલા બટાકાના ટુકડાઓમાંથી નવા છોડ અંકુરિત થઈને બહાર આવે છે. બટાકાની આંખ કલિકામાંથી નવા છોડનું સર્જન થાય છે. નિર્ણય: આ પ્રવૃત્તિ દર્શાવે છે કે બટાકા જેવા પ્રકારના રૂપાંતરણમાં રહેલી આંખ કલિકામાંથી નવા છોડનું સર્જન થઈ શકે છે. આ પ્રકારના પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહે છે, કારણ કે તેમાં બીજની જરૂર પડતી નથી અને નવો છોડ વનસ્પતિના ભાગ અહીં પ્રકાંડમાંથી જ બને છે. મિત્રો, પ્રવૃત્તિની વાત કરીએ તો ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન સમજવું. સાધન સામગ્રી તો ઈસ્ટ પાવડર, ખાંડ, પાણી ભરેલું વાસણ, કાચની સ્લાઇડ, સૂક્ષ્મદર્શક યંત્ર. તો ઈસ્ટ છે એને વિદ્યાર્થી મિત્રો તમારે પાવડર અને સૂક્ષ્મજીવીની વાત આપણે અહીં કરવાના છીએ. તો કલિકા સર્જન કેવી રીતે થાય છે તે આપણે સમજીશું. એક વાસણમાં થોડું હુંફાળું પાણી લો અને તેમાં 1 ચપટી ઈસ્ટ પાવડર તમારે નાખવાનો છે. તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી તેને બરાબર હલાવીને ઓગાળી દો. આ મિશ્રણને ઓરડાના હુંફાળા ભાગમાં 1 કલાક માટે રહેવા દો. 1 કલાક પછી આ દ્રાવણનું 1 ટીપું કાચની સ્લાઇડ ઉપર મૂકો અને તેને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જુઓ. અવલોકન શું આવશે આપણા આ પ્રયોગનું? તમને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર ઈસ્ટના નવા કોષો જોવા મળશે. ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રવૃત્ત બહાર આવતું દેખાય છે, જેને કલિકા કહીશું. કલિકા ધીરે ધીરે મોટી થાય છે અને પિતૃકોષથી અલગ થઈ નવા ઈસ્ટ કોષ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ક્યારેક આ પ્રક્રિયા ઝડપી હોય ત્યારે કલિકા પર બીજી કલિકા સર્જાઈને એક સાંકળ જેવી રચના બને છે. તો આ પ્રવૃત્તિ સાબિત કરે છે કે ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. આગળની પ્રવૃત્તિ છે આપણી તમારી આસપાસ મળતી વસ્તુઓમાંથી રેત કડી બનાવવી. સાધન સામગ્રી શું જોઈશે? તો બૂચવાળી કાચની એક સરખી 2 બોટલ લેવી પડશે. તોરણમાં વપરાતી કાચની ભૂંગળી અથવા પ્લાસ્ટિકની નાની નળી, ઝીણી રેતી, રવાનો લોટ કે ચીરોડી પણ ચાલે, ગુંદર અને સેલો ટેપ. હવે અહીં જો આ સાધન સામગ્રી આપણી આવી કે ગુંદર, ઝીણી રેતી, બૂચવાળી કાચની બોટલ અને કાચની ભૂંગળી, આવી 2 બોટલ લેવાની છે. હવે બૂચની અંદર આપણે છિદ્ર પાડીશું અને એમાં પાઇપ ફિટ કરી અને આવી રીતે જોડીને આપણે રેત કડી બનાવી શકીએ છીએ. કાર્યપદ્ધતિ: સૌપ્રથમ કાચની 2 સરખી બોટલ લેવાની છે. બંને બોટલમાં બૂચ એટલે કે ઢાંકણની વચ્ચે એક સરખું છિદ્ર પાડવું. આ છિદ્રમાં કાચની ભૂંગળી અથવા નાની નળી એવી રીતે ફિટ કરો કે રેતી એક બોટલમાંથી બીજી બોટલમાં જઈ શકે. બંને ઢાંકણનું ગુંદર અથવા ટેપ વડે મજબૂત રીતે જોડી દો. હવે એક બોટલની ઝીણી અને સૂકી રેતી ભરો. બીજી બોટલની તેની ઉપર ઢાંકણ વડે બંધ કરી દો. બોટલને ઉલટાવશો કે એટલે તરત જ રેતી જે છે ઉપરથી બોટલમાંથી નીચેની બોટલમાં પડવા લાગશે. આ રીતે તમારી રેત કડી તૈયાર થશે. પ્રશ્ન નંબર 9. થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરવા માટે કઈ કઈ બાબતોને આપણે કાળજી રાખવી જોઈએ? તો થર્મોમીટરને જે પણ મિત્રો આપણે અહીં પ્રવૃત્તિ આપી છે કે આ થર્મોમીટરનો ભાગ છે, મર્ક્યુરી બલ્બ છે, બરાબર. તો થર્મોમીટરને સાફ કરવું, તો જંતુનાશક વડે તેને આપણે સફાઈ કરવી જોઈએ. નંબર 2, મર્ક્યુરી સ્તર નીચે લાવવા. મર્ક્યુરી 35 સેલ્સિયસથી નીચે લાવવા માટે આપણે હળવો તેને ઝાટકો આપવાનો છે. ત્રીજું છે કે તાપમાન માપવું. તો મર્ક્યુરીનો બલ્બ જે છે એ શરીરની અંદર રહેવો જોઈએ. ચોથું છે કે તાપમાનનું વાંચન, અને તમારે સીધું આંખ તરફ રાખીને તેનું 90 અંશની ડિગ્રીએ રાખીને એનું વાંચન કરવાનું છે. તો મિત્રો, સફાઈ આપણે જોઈ લીધી, મર્ક્યુરીનું સ્તર જોઈ લીધું, પકડવાની રીત જોઈ લીધી અને વાંચન એટલે કે રીડિંગ કેવી રીતે કરશો તથા સુરક્ષા. હવે અહીં વિદ્યાર્થી મિત્રો આપણને એક સરસ મજાનો સમય અંતરનો આલેખ આપ્યો છે અને એ જો આલેખની વાત કરીએ તો આ બાજુ અંતર કિલોમીટરમાં આપણને આપ્યું છે અને નીચે સમય આપ્યો છે મિનિટમાં. પદાર્થની ઝડપ તમારે શોધવાની છે. તો ગણતરી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આલેખ ઉપરથી 2 × 2 બિંદુ લઈએ તો અહીં ઝડપ 2 કિલોમીટર 2 મિનિટ એટલે પ્રતિ કિલોમીટર 1 મિનિટની અંદર આપણે અંતર કાપતા હોઈશું. તો સાચો જવાબ આવશે કે 1 કિલોમીટર પ્રતિ મિનિટ. પ્રશ્ન નંબર 2, 8 મિનિટમાં પદાર્થ કેટલું અંતર કાપશે? તો 8 મિનિટમાં 8 કિલોમીટર કાપશે, કારણ કે 1 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપે છે. પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત? તો મિત્રો જો અહીંથી પદાર્થ એકદમ સીધી રેખા છે, સુરેખ છે, નિયમિત ગતિ છે, અચળ ઝડપ કહીશું તો નિયમિત ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુ જે છે તેને વિદ્યાર્થી મિત્રો
સબસ્ક્રાઈબ કરી લો અને તમારું આવતીકાલ પછીનું જે પેપર છે સંસ્કૃત એનું પણ સોલ્યુશન આપણી ચેનલમાં મુકાઈ જશે અને એ પણ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જે છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.